મિત્રો, આજે આપણે સત્તાધારમાં આવેલા પાડા પીર વિશે વાત કરવાના છીએ. સોરઠના સંતોનો સંગ થતાં જ એક પશુ પણ પીર થઈને પૂજાય છે. તો આવો જાણીએ પાડા પીરની અલૌકિક ગાથા. જૂનાગઢથી 37 કિલોમીટર દૂર સત્તાધાર ધામ આવેલું છે. સત્તાધાર એટલે આપાગીગાનો ઓટલો. સત્તાધારની જગ્યામાં ઘણા સંતો થઈ ગયા છે કે જેઓ માનવ સેવા, ગો સેવા, અન્નદાન, સદાવ્રત જેવી સેવાકીય કાર્યો વર્ષોથી સોરઠધારા માટે કર્યા છે અને શ્રદ્ધાળુઓ માટે પણ ઘણા પરચા પૂરેલા છે. આજે વાત એ સત્તાધાર ધામમાં થઈ ગયેલા એક એવા પશુની કરવાની છે કે જે ચમત્કારિક પાડા પીર તરીકે ઓળખાય છે. એક લોકકથા પ્રમાણે ભાવનગર પંથકમાં સોરઠિયા આહિર રામ, તેના મોટા ભાઈ મોડુ આહિર અને તેમના ભાભી સોનબાઈ સાથે રહેતા હતા. અચાનક મોટા ભાઈ મોડુ આહિરનું અવસાન થતા આહિર સમાજે બંનેની નાની ઉંમરના લીધે સોનબાઈનું દેરવટું રામ આહિર સાથે કરવાનું નક્કી કર્યું. પણ રામ આહિરને આ વ્યાજબી ન લાગતા તે તેમનું ઘર અને જન્મભૂમિનો ત્યાગ કરી એક સમર્પણની ભાવના સાથે થોડીક ભેંસો લઈને ગીર બાજુ એટલે કે આંબાજળ નદીના કાંઠે જે સત્તાધાર ધામ આવેલું છે ત્યાં પહોંચી જાય છે અને ત્યારે ત્યાં વસતા શામજી બાપુને વિનંતી કરે છે કે મને અહીં આશરો આપો. હું મારી ભેંસો સાથે અહીં રહીશ અને આ ધામની સેવા કરીશ. રામ આહિર પાસે રહેલી ભેંસોમાંથી એક ભેંસ એ ભોજપુરી ભેંસ રોજે તેનું દૂધ સત્તાધાર ધામમાં ચડે. એની કુખે એક પાડાનો જન્મ થયો. એ પાડો એ બીજા અન્ય પાડાથી ઘણો અલગ હતો. ક્યાંય ન જોયો હોય એવો પાડો. જાણે કે ગીરનો સાવજ પાડા તરીકે અવતરેલો હોય એવો કદાવર દેહ એનો, વિશાળ લલાટ અને તેની અદ્ભુત દેહ રચનામાં વધારો કરતા મોટા મોટા એના શિંગડા. એક દિવસ બન્યું એવું કે સાવરકુંડલાના નેસડી ગામના લોકો પોતાની ભેંસની ઓલાદ સુધારવા માટે સારા પાડાની ખોજમાં હતા. તેમને જાણવા મળ્યું કે સત્તાધારમાં એક કદાવર અને તાકાતવર એવો પાડો છે. એ લોકો સત્તાધાર પહોંચી ગયા અને શામજી બાપુ પાસે પાડાની માંગણી કરે છે. શામજી બાપુ કહે છે, કયો પાડો? એ પાડો નથી, એ મારો દીકરો છે અને દીકરો ક્યારેય કોઈને અપાય નહીં. પણ ગામના લોકોની ખૂબ જ આજીજીથી શામજી બાપુ માની ગયા. જ્યારે ગામના લોકોએ કહ્યું કે અમે પણ એ પાડાને અમારા દીકરાની જેમ જ સાચવશું, શામજી બાપુએ પાડાને વિદાય આપી અને પાડાની જવાબદારી એ ગામના એક હમીરભાઈ કોળીએ લીધી. થોડાક સમય પછી અચાનક તેમનું અવસાન થયું. હવે તો પાડાને સાચવવા વાળું કોઈ વધ્યું નહીં. તેથી એ ગામના એક વ્યક્તિએ પાડાને સાવરકુંડલામાં કોઈ એક વ્યક્તિને 500 રૂપિયામાં વેચી દીધો અને એ વ્યક્તિએ પાડાને મુંબઈના કતલખાનામાં 5000 રૂપિયામાં વેચી દીધો. જ્યારે એ પાડો મુંબઈના કતલખાને પહોંચે છે ત્યારે મુંબઈના કતલખાનાનો માલિક ખૂબ જ અચરજ પામે છે, કારણ કે તેની આખી જિંદગીમાં આવું કોઈ પશુ ક્યારેય જોયું ન હતું. પાડાને બધા પશુઓની સાથે ગમાણમાં રાખવામાં આવે છે અને તેની ઉપર કરવત મુકાય છે. જ્યાં પેલી કરવત મુકાય છે અને પાડાની થોડી દૂર રહે છે ત્યાં જ અચાનક એ કરવતના કટકા થઈ જાય છે. માલિકને એમ કે તે કરવતના મશીનમાં કંઈ ખામી હશે. પછી બીજી વાર કરવત સજાવી. બીજી કરવત જ્યાં મુકાય છે તો તેના પણ કટકા થઈ જાય છે. થોડી વાર પછી માલિકે ત્રીજી કરવત મુકાવી, પણ આ સમયે તો કરવત એ રીતે કપાણી કે માલિકને પણ ઈર્જા થઈ, પરંતુ પાડાને કશું જ નુકસાન ન થયું. કતલખાનાના બધા માણસો માલિકને હોસ્પિટલ લઈ જાય છે. એ રાત્રે કતલખાનાના માલિકના દીકરાના સપનામાં કોઈ એક સંત પુરુષ આવે છે અને એને કહે છે કે તમારે ત્યાં અમારી જગ્યાનો પાડો છે, એને તમે ગમે તે રીતે તેને અમારી જગ્યાએ પહોંચાડો.
કતલખાનાના માલિકનો દીકરો એના પિતાને વાત કરે છે. કતલખાનાનો માલિક પાડાને સાવરકુંડલા મોકલી આપે છે. આ વાતની નોંધ એ સમયના છાપાવાળાએ પણ લીધી હતી. હવે તો સાવરકુંડલામાં એ પાડાનું સ્વાગત થાય છે અને ત્યાંથી સત્તાધાર લાવવામાં આવે છે. જોત જોતામાં આ ચમત્કારિક પાડાની વાત સમગ્ર સાવરકુંડલા અને સત્તાધાર પંથકમાં ફેલાઈ જાય છે. તે દિવસ પછી એ ચમત્કારિક પાડો પાડા પીર તરીકે સત્તાધારના સંતો સાથે જ પૂજાય છે. શ્રાવણ સુદ બીજ અને બુધવાર તારીખ 21/7/93 રોજ સવારે 6:30 વાગ્યે પાડા પીર રામચરણ પામે છે. અને કદાચ આ પ્રથમ એવો કિસ્સો હશે કે જ્યારે કોઈ પશુના શોકમાં આજુબાજુનો વિસ્તાર સ્વયંભૂ બંધ રહ્યો હોય. આજે પણ પાડા પીરની પ્રતિમા સત્તાધાર ધામે આવેલી છે અને શ્રદ્ધાળુઓ તેની માનતા પણ રાખે છે. અને હાલમાં પણ એ પશુ પાડા પીર તરીકે પૂજાય છે. કદાચ સોરઠના પાણીમાં અને સોરઠના સંતોમાં એટલી તાકાત છે કે અહીં પશુઓ પણ પીર થઈને પૂજાય છે. તો મિત્રો, આ વિડીયોમાં આજે આપણે સત્તાધારમાં આવેલા પાડા પીરના ઇતિહાસ વિશે વાત કરી, જે સોરઠના સંતોની સાથે જ પૂજાય છે. હું આશા કરું છું કે વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા જ બધા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ. સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.